જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. અમે પણ બધા મજામાં છીએ. તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ તો અમે છે ને મારી બેનના ઘરે આવી ગયા બધા, હું ને મારી બેન ને બધા. પણ મારા બેનનો બ્લોગ છે ને આજ મેં શરૂ કરી દીધો, એટલે તમને બધાને કેવો લાગે એ પસંદ જરૂરથી કહેજો મારો બ્લોગ. તો હું તમને દેખાડું કે અમે કોના ઘરે આવ્યા. મારી બેનના ઘરે આવ્યા, પણ એ બધા શું કરે છે ને એ જોઈએ આપણે. અમારે થઈ નહીં તો છે ને લટકણ બનાવે, એનું ઘર છે. મસ્ત હે ને, બહુ મસ્ત હે. મને તો બહુ ગમે. વરસાદ આવે છે થોડોક થોડોક, પણ આપણે જોઈએ. વાવ, કેટલું મસ્ત લોકેશન છે. જો અહીંયા આમ આખી કેવું મસ્ત દેખાય બધું. વાતાવરણ તો એમ લાગે કે દેહ જેવું હોય એવું વાતાવરણ છે. હો ને, બહુ મસ્ત આવે છે અહીંયા. આ બીજી રૂમ છે મારી બેનની ને. હાય મિત્રો, આજ આપણે છે ને પહેલી વાર હારે બોલીને વ્લોગ બનાવ્યો, તો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો. આમ જાય કબાટમાં કાચ કેવો મસ્ત છે, મસ્ત દેખાય. જો કેવી લાગે જરા જોઈ લો. કાચમાં કાચ મસ્ત છે હો. હવે હારી લાગે છે, એક લાગે એવું જોવાની છે કામ. હાલો આપણે બહાર જઈ આવી, લટકણ કેવા છે એમ હું એ જોઈ લો કાચમાં હું કેવી લાગુ. મસ્ત લાગી છે. ગાડી કેવી મસ્ત છે. જો મને મન થઈ ગયું ગાડી હકારવાનું, પણ આપણે તો કઈ ગાડીમાં હમાઈ નહીં, એટલે કેમ હકારવી. હાય મિત્રો, મારો વ્લોગ આજ મારી બેને શરૂ કર્યો હતો. આવી રીતનો મેં કોઈ દી બનાવ્યો નથી, એટલે મને બહુ વિડીયો બનાવતા આવડતો નથી. હાર બોલીને પણ હવે મારી બેને શરૂ કરી દીધો. તો આપણે આજનો વિડીયો છે ને આખો પૂરો કરી નાખી. તો હું અહીંથી જોઈને પવન ખાવા આવી હતી કે બહુ મસ્ત પવન આવે છે, તો હું કોલ આવી હું જોઈ આવું. જોતા એ કેવો મસ્તીનો પવન આવે છે, અને અંદર બધા શું કરે એ આપણે જોઈ લઈએ. મારી બેનની ખરીદી કરવા ગયેલા હતા, એ આવી જશે, તો એ બધા શું કરે એ આપણે જોઈ લઈએ. જો હું બહાર આવી તો આ બધા જો સીતાફળ ખાવા માંડ્યા છે. રેન્સી અને અર્થ ને મારું બેન ને બધા જો બધા સીતાફળ ખાવા માંડ્યા. અર્થું તો બિસ્કિટ ખાય. અર્થું તને બિસ્કિટ ભાવે? એમ બધા જો ખાવાનું શરૂ કરી દીધું. હું ત્યારે બેસી જાઉં ખાવા. ખાવાનું હોય એટલે હું હંદાને પહેલાં ફૂગી જાઉં. તમને બધાને ખબર તો છે જ તે મારા વિડીયોમાં. ખાવાનું મૂકું નહીં એટલે હું અહીંથી સીતાફળ ખાઈ લઉં વાર. સીતાફળ ખાઈ લીધું. પછી અમારે છે ને તઈને બેનો માર્કેટમાં જવાનું હતું, તો અમે જો ભાગ્યા માર્કેટમાં. હું એકલી ને આ બે બેનો જો આગળ જાય છે. માર્કેટમાં જઈએ. હવે માર્કેટ થોડીક આઘી છે, પણ તોય તે હાલીને જાય છે એમ માર્કેટમાં. હવે જો માર્કેટમાં આવી ગયા છે ને માર્કેટમાં ટ્રાફિક તો બહુ છે. હાલો પછી બકાલું લઈને પછી પાછું આપણે ઘરે વેચાઈ, કેમ કે ઘરે જઈને રાંધવાનું છે. માર્કેટમાંથી જો અમે બકાલું લઈને વહી આવ્યા. હવે રાંધવાની તૈયારી કરવા મળી. હવે આપણે રાંધવાનું બધું તૈયાર કરવા મળીએ. આજે મારે શું બનાવશે? આજે હું બનાવવાનું છે. પાવભાજી બનાવવાની છે અને શું બનાવવાનું છે બીજું? આ શું કહેવાય? પકોડા બે વસ્તુ બનાવવાની છે. તો પેલા અમે હજી તૈયાર કરી નાખીએ. હવે બધી તૈયાર કરી નાખી પછી આપણે બનાવશું. આપણે તો આવી ગયા છીએ. હવે બેનાબેન છે ને કપડા લેવા દેખાડી તમને. જુઓ કેવા મસ્ત કપડા હે ને. આ બધા કામ કરવા મળ્યા છે. જુઓ ભાજી મૂકી દીધી છે, પણ આપણે કઈ બનાવવાની છે નહીં. આ તો ખાલી આપણે આવ્યા છે. પણ રેન્સી બેન ને કામ કરવું બહુ ગમે. જો કામ કરવા બેસી ગઈ. જો માસીને રોવા મળી કે નહીં, તમે ઉડે કે નહીં. તે હવે ઈ કે લાવો માસી હું કરું, તે ઈ કરવા મળી. બોલો ભાજી બનાવી. બેન છે ને ભાજી બનાવી છે. આપણે બની જાય ને પછી દેખાડી કેવી બની. ભાજી બનાવતા બનાવતા ખાવાની કામ શરૂ થઈ જાય. આલુ ખાવા હોય તો આવી જાવ તમારે બધાને. હાલો હવે પાવભાજીનું બની ગયું છે ખાવાનું. તો આપણે ખાઈ આવીએ બધા. રેન્સીને ખાવા આવું છે. ખાવું છે કે તારે? હાલો ખાઈ આવીએ. હા તો પણ આવી આમ જો કાવ્યા જાઓ ખાવાના ટાઈમે મોઢું ધોવે છે. ઓહો એ શું કરે કાવ્યા? પછી અમે જો બધા ખાવા બેસી ગયા. તો અમે ખાઈ આવીએ. હવે ખાવાનું બની ગયું છે તો ખાઈ લઈએ આપણે હવે. હા બધાય ખાવા બેસી જા. જો અને બધાય રેન હોય. વાહ બેના બેન ચાલો જમવા.
સારું હાલો હવે હું ખાઈ લઉં પછી ખાઈને પાછા આપણે આગળ વિડીયો બનાવીએ તો આમ જો ખાઈ પીને નવરા થઈ ગયા ને આવડા ડીમાર્ટમાં ગયા હતા તો આમ જો બધો કેટલો બધો ભાગ લેવા ને ડબ્બામાં ભરે છે આમ જો લ્યો આ બધી ભરવા મીડા છે ડીમાર્ટમાંથી કેટલા બધા બિસ્કિટ છે જો ને મને તો બહુ ભાવે હસની બિસ્કિટ ભાવે ને ભાવે બધાયને ભાવે બિસ્કિટ કોને ન ભાવે હા એમ બિસ્કિટ કોને ન ભાવે હારું હારું તો બધાયને ભાવે જો આમ જો ઠેઠ 9:30 થઈ ગયા તો અમે નવરા છે ને હજી કામ કરે છે જો આમ બધી મૂકે છે તો આપણો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી નાખીએ તો બધાને ટાટા બાય બાય તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે ફરીવાર એક નવો વ્લોગ બનાવશું અને આ નવો વ્લોગ આપણે હારે બોલીને પેલો હતો તો કેવો હતો જરા કોમેન્ટમાં કહી દેજો બધાને ટાટા બાય બાય ફરી મળશું નવા વ્લોગમાં